પુરુષોત્તમ માસ શરૂ થયે એક અઠવાડિયા જેટલો સમય પણ વીતી ગયો છે। છેલ્લા 7 દિવસથી લોકો પુરુષોત્તમ રાયજીની ભક્તિ વંદના કરે છે। આજે અધિક માસની અષ્ટમી છે। આમ છતાં લોકો ભક્તિ ભાવ પ્રમાણે કૃષ્ણ પ્રેમ પ્રગટ કરી રહ્યા છે। જૂનાગઢમાં કાર્યરત સંહિતા મહિલા મંડળ દ્વારા પણ પાવનકારી પુરુષોત્તમ માસની ઉજવણી અંતર્ગત પૂજા અને સમૂહ ગોર પૂજનનું આયોજન કરાયું હતું। સંહિતા મહિલા મંડળ દ્વારા ભાવસભર રીતે ધાર્મિક કાર્યક્રમો યોજાયા। સ્વામિનારાયણ ગુરુકુળ સામે આવેલ શ્રી કૃષ્ણ પ્રણામી મંદિરે સંસ્થાના પ્રેરણા મૂર્તિ સ્વર્ગસ્થ વીણાબેન પંડ્યાની યાદમાં વિશેષ પૂજા અર્ચના અને ગોર પૂજનનું આયોજન થયું। પ્રણામી ધર્મની પ્રાચીન પરંપરા અનુસાર મંદિરે ભગવાનની મોરલી અને મુગટની સાથે પવિત્ર ગ્રંથિ પણ વિધિવત રીતે પૂજા કરવામાં આવી હતી। સંયોજકા એવા ચેતનાબેન પંડ્યાએ કહ્યું કે મોટી સંખ્યામાં ગોપી સ્વરૂપ બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। શ્રીમદ ભાગવતજી, તુલસીજીનો ક્યારો, શાલિગ્રામ ભગવાન અને નારાયણ ભગવાનની મૂર્તિ અને પૂજનની માળા વગેરે સાથે લઈને ભાવિકો આવ્યા હતા અને માટીમાંથી બનાવેલ કાંઠા ગોરનું પૂજન કરીને પવિત્ર અધિક માસને પુણ્યશાળી ભાવના સાથે ઉજવ્યો હતો। જય પૂર્ણ પુરુષોત્તમ રાયજી ભગવાન। હું ચેતના પંડ્યા। શ્રી સંહિતા મહિલા મંડળ દ્વારા પૂર્ણ પુરુષોત્તમ મહિનાનો જ્યારે પ્રારંભ થઈ ચૂક્યો છે અને જ્યારે ગોપીઓ ખૂબ જ ભાવથી શ્રી પુરુષોત્તમ ભગવાનની શ્રી કાંઠા ગોરમાની ભક્તિપૂર્વક પૂજન અર્ચન કરે છે, સત્કાર્યો કરે છે, દાન પુણ્ય કરે છે। કારણ કે આ માસમાં કોઈ પણ સત્કાર્ય કરવાથી એનું અનેક ગણું ફળ પુરુષોત્તમ ભગવાન આપે છે। આમ પણ પુરુષોત્તમ ભગવાન છે એ સર્જન સાથે સંકળાયેલા દેવ છે અને કાંઠા ગોરમાં તો જ્યારે કાંઠા ગોરમાની વાત કરીએ તો એ માટીથી બનાવવામાં આવે છે અને આપણે કહીએ છીએ ને કે આ આપણું જે જન્મ છે, આ આપણું જે આખું જે બ્રહ્માંડમાંથી જે આપણું ઉત્પન્ન થયેલું છે છેલ્લે એ માટીમાં જ મળી જવાનું છે। તો આ માટીના ગોરમાં શા માટે? કારણ કે શ્રી કૃષ્ણ ભગવાનને પામવા માટે ગોપીઓએ ગોકુળમાં રાધાજીએ એક માટીની ઢગલી બનાવી અને કાંઠા ગોરમાનું સ્થાપન કરેલું હતું। આ રીતના કાંઠા ગોરમાની ભક્તિ કરી અને તેઓ પૂર્ણ પુરુષોત્તમ રાય ભગવાનને પામ્યા હતા। તો એ સંદેશા દ્વારા આપણે પણ દરેક માનવ જીવને આ જ્યારે 3 વર્ષે આ જ્યારે પવિત્ર એવો માસ આવ્યો છે ત્યારે દરેકે ખૂબ સારા સત્કાર્યો કરવા જોઈએ। કારણ કે ઈશ્વર છે એ જ આપણું આ સનાતન ધર્મ સાથે સંકળાયેલ એક પામવાનો એક મોક્ષનો એક માર્ગ છે। એટલે અમારા સંહિતા મહિલા મંડળ કે જે વીણાબેન પંડ્યા દ્વારા સંસ્થાપિત છે એમાં અમારા પ્રમુખ ચંદ્રિકાબેન મહેતા, અમારા મીનાબેન, પુષ્પાબેન પંડ્યા, અમે દરેક વખતે લગભગ અમે ધાર્મિક કાર્યો કરીએ છીએ। કારણ કે ધાર્મિક કાર્ય કરશું તો જ આપણી સનાતન સંસ્કૃતિ જળવાઈ રહેશે અને બસ પૂર્ણ પુરુષોત્તમ રાયજી ભગવાન દરેકનું કલ્યાણ કરે એ માટે અમે અહીં કૃષ્ણ પ્રણામી મંદિર કે જે જૂનાગઢ શહેરના મધ્યમાં આવેલું છે ત્યાં અમે સમૂહ ગોર પૂજનનો કાર્યક્રમ રાખેલો હતો। આ સાથે અમે દરેક ગોપીઓએ ઘરેથી અલગ અલગ પવિત્ર વસ્તુઓ લઈ આવ્યા હતા અને પ્રદક્ષિણાનો પણ કાર્યક્રમ રાખેલો હતો। બસ આ રીતે અમે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન બહેનોના સાથ અને સહકારથી સફળ થયું હતું। જય ભગવાન।